દેશની આ મોજડી માપડીની ઠેલી એ પહેલાનો આદિ અનાદિ કાળથી ચાલતો આવેલો વ્યવહાર કુદરતી વારસો એને કહેવામાં આવે છે SPI 2 સ્ટાર્સ। આ સી મુદ્રા છે જેના થકી દેશનું રૂલિંગ ચાલી રહેલું છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની સી મુદ્રા છે જેને બિલ્લીમોરા નગરપાલિકાને આ સીલ મોહર મારવાની સત્તા આપેલ નથી। તેમ છતાં આ બિલ્લીમોરા નગરપાલિકા આ સીલ મોહર મારીને દેશનો વહીવટ ચલાવી રહેલા છે। બિલ્લીમોરા નગરપાલિકાનો તે ગેરકાયદેસર છે। એમની પાસે અગર આ સી મુદ્રા મારવાનો રાઇટ હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે આપેલો હોય તેવું ગેજેટ નોટિફિકેશન જારી કરવું। આ સીલ મોહરની અંદર બિલ્લીમોરા નગરપાલિકા એવું કહે છે કે 3 પ્રતીકો છે। 3 પ્રતીકો છે કે 4 શિવસેનાનું પ્રતીક છે તે એમને ખબર નથી પડતી। પહેલી વાત તો ક્રાઉન તાજ જે ક્રાઉન તાજની મુગટ પાઘડીના રૂલિંગ ઓનર ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી 3/1970 એસી ભારત સરકાર એસી કોર કેસરી ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી BIS ચાણક્યપુરીની અંદર આની માહિતી ખાતા છે સંપૂર્ણ। નવી દિલ્હી, ચાણક્યપુરી, બોમ્બે, મદ્રાસ ને કલકત્તા એનું આખું વિશ્વ અનાદન નહીં કરી શકે। આ રેવન્યુ છે। આ રેવન્યુ અગર નગરપાલિકાનો હોય તો દસ્તાવેજી પુરાવો રજૂ કરવો માલિકી હોય તો, કારણ કે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો છે। 1 રૂપી કરન્સી રોકડો રૂપિયો એવિડન્સ રેવન્યુ ટિકિટ ભારત રાજસ્વ રેવન્યુ। અગર બિલ્લીમોરા નગરપાલિકાનું હોય તો દસ્તાવેજ રજૂ કરવો તો અમે માનીશું આ કે રેવન્યુ કોનું છે। અગર બિલ્લીમોરા નગરપાલિકાનું રેવન્યુ હોય તો અમે માની લેશું કે એના પર બિલ્લીમોરા નગરપાલિકા રાજસ્વ લખેલું હોવું જોઈએ। પણ આ તો ભારત રાજસ્વ ભૂમિકા છે, જે ભૂમિકા પર એ લોકો કામ કરી રહેલા છે તે ભારત સરકારનું છે અને જે ખાતું પાડી રહેલા છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની માલિકીનું રેવન્યુ છે। જવાબ આપો પણ હું તમને કાયદાનો વિષય છે, તમે કાયદો બતાવો છો। અમને લાગતો નથી, પણ નથી લાગતો એ જ કહું છું કે એ તમને નથી લાગતો એનો જે તમને પ્રશ્ન છે એની રજૂઆત। મારી એક વસ્તુ સમજો કાકા, પેલા તમારી જે રજૂઆત છે તમે અત્યારે મારી જોડે ગમે એટલી વાત કરશો, કઈ બી કરશો, બરાબર। મારી પાસે અર્થઘટનની કોઈ સત્તા નથી તો મારી વાત સાંભળો પેલા ભાઈ, મારી વાત પેલા સાંભળો। એની કોઈ સત્તા મારી પાસે નથી એટલે એનો કોઈ મિનિંગ નહીં નીકળશે અત્યારે। સત્તા બિલ્લીમોરા નગરપાલિકા ચીફ ઓફિસરની અત્યારે છે, બરાબર। પણ તમે તો ત્યાં રજૂઆત કરો અને પોલીસ તંત્રને તમે વચ્ચે લાવીને દખલગીરી કરો। રજૂઆત કરી છે, લેખિતમાં પુરાવા આપો, કેમ નથી આપતા? 4 શિવસેનાની સુનિલ મુદ્રા મારો છો, બરાબર છે, તમને રાઈટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની રાઈટ હશે આપોને પુરાવો, તમારો આપો પુરાવો રજૂ કરો તમે પુરાવો રજૂ કર્યો માલિકીની છે, બસ માલિકી થઈ ગયા અમારે માની જાવ। પુરાવા રજૂ કર્યા હોય તો અમને આપો નહીં, ખાલી લેટર લખી દીધો એટલે પુરવાર નહીં થઈ જાય કે અમે માલિક છે। શાંતિને માનવાની પ્રજા છે, શાંતિને માનવાની પ્રજા છે, સમજી લો। એટલે આ બધા ટકી રહેલા છે તમે લોકો અહીંયા મારામારી કરવાના તમારી એનર્જી શાંતિથી હું કેમ બોલ એમ બોલજો। પોલીસ તંત્રને લઈને આવીને બધી આખી ટીમ લઈને જોર જબરજસ્તી માલિકાઈ તો માલિકીને પુરાવો રજૂ કરો। રિઝર્વ રિઝર્વ કરવાની સત્તા કોને આપી? આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની માલિકીની છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે લખીને આપેલું કે રિઝર્વ કરવાની સત્તા બિલ્લીમોરા નગરપાલિકાની છે, તો તેઓ દસ્તાવેજ રજૂ કરો, ગેજેટ નોટિફિકેશન આપો। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહુ સત્તા પાવર છે એમ કે ઇનલીગલી का मान लो कि हमारे फरियावाड़ा बंदे लगे तो इनलीगली आखी बिल्लीमोरा नगरपालिका संस्थाओं पेली है। 4/2/1970 લીઝ એગ્રીમેન્ટ પતી ગયા ત્યાં પછી કાયદેસરની રહેતી નથી, ઇનલીગલી તો નગરપાલિકા છે। 74 સિટીને નગરપાલિકાનું નગરપાલિકાએ ખુદ ગેરકાયદેસર નગરપાલિકા બાંધેલી છે, પટાઈ પાડેલી છે જગ્યા, નગરપાલિકાની જમીન છે નથી એટલે અનલીગલ છે એ
અહીંયા ભાઈ વિડીયો શૂટિંગ વાર દસ્તાવેજ અહીંયા પૂરા છે અમારા પાસે ત્યાં અમે નથી કાઢ્યું, આ ગવર્મેન્ટ ભારત સરકારે કાઢેલું છે. તો ચૌધરી સાહેબ મામલતદાર હતો ને ત્યાં કામ બી બંધ કરાવી દીધું નગરપાલિકાનું. નહીં નહીં તમારે બતાવવું પડે. આ લેન્ડ રેવન્યુ રૂલ્સ છે, ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ, જેની અંદર બિલ્લીમોરા નગરપાલિકાનો ઉલ્લેખ નથી ઇલીગલી. બરાબર 4/2/1970 લીધું એગ્રીમેન્ટ પતી ગયા ત્યાર પછી એ કાયદેસરની રહેતી નથી. ના ઉલ્લેખ છે 74 સિટીનો ફક્ત ઉલ્લેખ છે. આમાં બિલ્લીમોરા નગરપાલિકાનો ઉલ્લેખ હોય તો અમને રજૂઆત કરો, બતાવો અમને બિલ્લીમોરા નગરપાલિકાને રજીસ્ટ્રેશન કરેલું હોય તો.